તો ભારતીય સેનાએ આ વિડીયો રિલીઝ કર્યો જ્યારે આજે ત્રણેય જે સૈન્યના ત્રણેય વડા છે, ડીજીએમઓ છે, એમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ત્યારે એમણે આ વિડીયો સૌથી પહેલા રિલીઝ કર્યો, જેમાં સાફ દેખાતું હતું, એક એક પુરાવા એમાં સામેલ હતા, લશ્કરી સંસાધનોની મદદથી જે વિડીયોઝ ઉતારવામાં આવ્યા, પાકિસ્તાનની અંદર તબાહીના વિડીયો, એ વિડીયો રાવલપિંડી સુધીના પણ છે, લાહોર સુધીના પણ છે, કરાચી સુધીના પણ છે, અને જે નૂર ખાન એરબેઝ, પાકિસ્તાનનું એ એરબેઝ જેનાથી એની ખરાબ નજર ભારત પર રહેતી હતી, એ મુરીદ એરબેઝ હોય કે નૂર ખાન એરબેઝ, એની પણ કેટલી ખરાબ હાલત કરી છે એ ભારતીય સેનાએ બતાવી દીધું આ વિડીયોમાં. અને હવે હું તમને વન બાય વન સેનાએ જે પુરાવા આપ્યા છે કે કઈ રીતે પાકિસ્તાનની હાલત ખરાબ કરી હું બતાવીશ. સૌથી પહેલા તો જે ટેરરિસ્ટ કેમ્પ્સ જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર અને પાકિસ્તાનની અંદર, એનું આ લિસ્ટ છે. 21 ઠેકાણા છે, જેમાંથી 9 ઠેકાણા સેનાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તો સ્પષ્ટ કર્યું કે હા, અમે 9 ઠેકાણા, આતંકીઓના 9 ઠેકાણા નેસ્ત નાબૂદ કરી દીધા. અને એ આ પાકિસ્તાનની અંદર છેક મનશેરા અને ઇસ્લામાબાદ સુધી, બહાવલપુર, લાહોર સુધી, આ બધા જે રેડ ડોટ્સ જોઈ રહ્યા છો, આ તમામ ઠેકાણા છે, જેમાંથી 9 ઠેકાણા વિજય પાકિસ્તાનની અંદર જે પનાહગાહ હતી એને ભારતીય સેનાએ ધ્વસ્ત કરી દીધા. બિલકુલ, આ પીઓજેકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર જે છે કે ગેરકાયદેસર રીતે પચાવી પાડેલું છે પાકિસ્તાને. ત્યાં સવાઈ નાલા જે મુઝફ્ફરાબાદમાં આવેલો છે એ આતંકનો જે કેમ્પ છે એને નષ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સૈદન બિલાલનો જે મુઝફ્ફરાબાદ કેમ્પ છે, એ ઉપરાંત ગુલપુરનો કોટલી કેમ્પ, બરનાલનો ભીંબરની અંદર આવેલો જે આતંકવાદી કેમ્પ છે એને પણ ઉડાવી માર્યો છે. આ ઉપર આ સિવાય જે કોટલીનો અબ્બાસ કેમ્પ છે આતંકવાદી, કે આ જે 5 જે આતંકવાદી કેમ્પ છે જે પીઓજેકે ની અંદર આવેલા છે તેને ભારતીય સેનાએ સંપૂર્ણ રીતે નષ્ટ કર્યા છે. એ સિવાય જે પાકિસ્તાનની અંદર આવેલો જે બહાવલપુર અને મુરીદકે, આ બેની ચર્ચા ઘણા લાંબા સમયથી થાય છે અને વધારે થાય છે. એનું કારણ એ છે કે એક લશ્કરે તૈયબાનું હેડક્વાર્ટર છે, બીજું જૈશે મોહમ્મદનું હેડક્વાર્ટર છે. આ જે આતંકી કેમ્પના જે સેટેલાઇટ ઇમેજ છે, આજે ખાસ કરીને જે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, નામ સાથે દેખાડીએ કે સેનાએ આજે આખી ઇમેજ જારી કરી છે કે કઈ રીતના ટાર્ગેટ્સ હતા ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં. જી બિલકુલ, આ છે ગુલપુરનો જે ટેરરિસ્ટ કેમ્પ છે, એક ગુલપુર ટેરરિસ્ટ કેમ્પ છે, એને નષ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે આ જે સેકન્ડ જે ઇમેજ અહીંયા દેખાય છે એ ઇમેજ છે કોટલીની ઇમેજ છે. આ ઉપરાંતનો જે આ અન્ય કેમ્પ જે છે એ કેમ્પ પણ છે, જે ખાસ કરીને જે મુરીદકે ની અંદર લશ્કરે તૈયબાનો કેમ્પ છે. આ ઉપરાંત જે આ તમામ જે નામ આપવામાં આવેલા છે, આ નામ અને આ ઇમેજ ઘણું બધું સૌથી અગત્યની ઇમેજ છે. આ ઇમેજ એ છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કર્યું એ પછી જે આતંકી છે, આતંકીના જનાજા હતા, એમાં આપણે દાવો કર્યો હતો કે કઈ રીતે સેના અને આતંકી, પાકિસ્તાનની સેના અને પાકિસ્તાનના જે આતંકીઓ છે એ બંને વચ્ચે સીધી સાંઠગાંઠ છે. આ તસવીરમાં બધાને ઓળખીને બતાવ્યા છે. કોણ કોણ છે વિજય? બિલકુલ, આ જે મુખ્ય નામ છે આ છે બ્રિગેડિયર મોહન ફુરકાન સાબર, બરાબર. એ છે પાકિસ્તાનનો જે લાહોરનો જે સેના કમાન્ડર 4th કોર્પ્સનો છે. ત્યારબાદ લેફ્ટનન્ટ ફૈયાજ હુસેન શાહ છે, જે છે કોર્પ્સ કમાન્ડર જે લાહોરનો છે. એ સિવાય જે અહીંયા બીજા નંબરમાં છે મેજર જનરલ રાવ ઇમરાન સરતાજ, એ છે જીઓસી 11 ઇન્ફિનિટી જે ડિવિઝન છે લાહોર તેની. એ સિવાય ડોક્ટર ઉસ્માન અનવર, એ પણ જે 5મા નંબરનો વ્યક્તિ હતો, જે ખાસ કરીને આઈજીપી પંજાબ છે. પછી મલિક સોહેબ અહેમદ બર્થ, એ પણ જે આઈજીપી પંજાબ, અને મલિક સોહેબ અહેમદ બર્થ જે મેમ્બર ઓફ પ્રોવિઝનલ એસેમ્બલી પંજાબ, એટલે પંજાબના રાજકીય નેતાઓ છે, પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ છે, પાકિસ્તાનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે કે જે આતંકના જનાજાની અંદર ઉપસ્થિત હતા. અને મુખ્ય કમાન્ડર આતંકી જે લશ્કરનો જે હતો, જૈશે મોહમ્મદનો જે કમાન્ડર હતો, એ કમાન્ડર ત્યાં નમાઝ પઢાવતો હતો. એટલે આ તસવીર છે તે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડે છે. આતંકવાદના મુદ્દે તેની બેવડી નીતિ છે તેને ઉઘાડી પાડે છે. એટલા માટે આ તસવીરની સમગ્ર વિશ્વની અંદર ચર્ચા થાય છે. આ ઉપરાંત જે હાઈ વેલ્યુ ટાર્ગેટ છે એની અંદર જે ખાસ જે આતંકવાદીઓના જે ઠેકાણા ઉડાડવામાં આવે તેમાં સૈદના બિલાલ, આ જે મોટા ભાગના જે કમાન્ડર છે, જે જૈશે મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે, અત્યારે જે સ્ક્રીન પર દેખાય છે, એ પીઓજેકે ની અંદર એક્ટિવ હતો, એને પણ ઉડાડવામાં આવ્યો છે. એ સિવાય અન્ય જે છે એ અન્ય અલગ અલગ પ્રકારે જે ટેરરિસ્ટ કેમ્પ ચલાવતો હતો આ આતંકી, એને ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ ઠાર કર્યો છે. અન્ય તસવીરો પણ આવી છે જેમાં પાકિસ્તાને કઈ રીતે ભારતીય સેનાને નિશાન બનાવ્યું. જો હું ફરીવાર એટલા માટે કહી રહ્યો છું, હમણાં જ સેનાએ આ પ્રેસ કોન્ફરન્સ કરીને તસવીરો રિલીઝ કરી છે. હું ફરીવાર એટલા માટે કહી રહ્યો છું
કે ભારતે પાકિસ્તાનના જે ગાભા કાઢી નાખ્યા, જે ડૂચા કાઢી નાખ્યા, એના એક એક પુરાવા છે, એક એક પુરાવા. પણ ભારતનો ટાર્ગેટ માત્ર આતંકી ઠેકાણા હતો, સૈન્ય ઠેકાણા નહીં. પાકિસ્તાનનો ટાર્ગેટ શું હતું? ગુરુદ્વારા. પાકિસ્તાનનો ટાર્ગેટ શું હતું? ભારતના ધાર્મિક સ્થળો. ગુરુદ્વારા એટ પૂંછ ડેમેજ્ડ બાય પાકિસ્તાન. જુઓ, આ ગુરુદ્વારાની એ તસવીર છે, મેપમાં ક્યાં આવેલી છે? પૂંછની અંદર આવેલી છે. અને જો આ હાલત કરી, આ જો શેલિંગ કર્યું છે અહીંયા અને મોટાર મારો કર્યો છે, જેના કારણે ગુરુદ્વારાને નુકસાન થયું છે. આ પાકિસ્તાનનો અસલી ચહેરો છે, જે આજે સેનાની પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં આ ચહેરો સામે આવ્યો છે. વિજય, બિલકુલ એ જે મોર્ટાર મારો થયો હતો તેની અંદર 3 શીખ જે બાળકો છે તેમના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત જે પૂંછની અંદર ધાર્મિક રહેઠાણ જે મદ્રસા હતું એને પણ પાકિસ્તાનના આતંકવાદીઓએ છોડ્યું નથી. પાકિસ્તાનનો આતંકવાદ કેવો છે જોઈ લો. ધાર્મિક સ્થળોને ઠેકાણા બનાવે છે, નિશાન બનાવે છે. બિલકુલ ધાર્મિક ઉન્માદ ફેલાવાનું આ કાવતરું પાકિસ્તાનનું જે હતું કે જેમાં ધાર્મિક જે ઠેકાણાઓ છે તેને નિશાન બનાવવામાં આવ્યા, જેના કારણે વૈમનસ્ય ફેલાયો અને ધાર્મિક સૌહાર્દ તોડાય. હવે જે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે સૈન્ય આતંકી જે ઠેકાણા હતા, પાકિસ્તાનના જે આતંકના પનાહગાહ હતા, સૌથી પહેલો મુરીદ કેનો ટેરર ઇન્ફ્રા, આ જે ટેરર કેમ્પ છે મુરીદ કેનો, એ જગ્યા છે જે ખૂબ જ કુખ્યાત સ્થળ છે પાકિસ્તાનનું. કેમ કે અહીંયા જ 26/11 નો આરોપી અજમલ કસાબ હોય કે ડેવિડ હેડલી, એમની તાલીમ અહીંયા થઈ હતી. આ એ જ સ્થળ છે, આ હેડક્વાર્ટર કહેવાય છે આતંકનું. અને અહીંયા જે ઠેકાણા છે એના ઉપર જે રીતે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કરી અને પછી જે ધ્વસ્ત કરી દીધા, 1 by 1 બતાવીએ આપણે, 1 by 1 પ્લે કરો આમાં. જે point 1, point 2 જે ઉડાડ્યા છે ભારતીય સેનાએ આજે જે પ્રેસ કોન્ફરન્સમાં જે તસવીરો રિલીઝ કરી, મુરીદ કે ટેરર ઇન્ફ્રાની આ તસવીર જે હાઇલાઇટ કરી છે, જેટલો એરિયા છે એ એરિયાની અંદર આ જે લાલ પાર્ટ દેખાય છે એમાં આતંકી ઠેકાણા છે. અહીંયા જે બિલ્ડિંગ છે એ પણ આતંકીઓના ઠેકાણા છે, જેને પછી ટાર્ગેટ કરવામાં આવી અને જે કાર્યવાહી થઈ એની આ તસવીર છે. કાર્યવાહી બાદ ત્યાં બસ જમીન બચી છે બસ. બિલકુલ, તો આ મુરીદ કે હતું કે જ્યાં મરકજે તૈયબા જે કેમ્પ જે ચલાવવામાં આવતો હતો, કે જ્યાં ભારતની અંદર જે આતંકવાદની અંદર સંડોવાયેલા મોટા જે નામ છે એમાં જે કસાબ હોય કે ડેવિડ કોલમેન હેડલી હોય કે જે મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ પૈકીનો એક ગણાય છે, એ તમામની ટ્રેનિંગ છે આ કેમ્પની અંદર થઈ હતી, આ મુરીદ કે કેમ્પની અંદર, કે જેને ભારતીય વાયુસેનાએ સટીકતા સાથે સંપૂર્ણ રીતે હેવી વેપનના ગાઇડેડ વેપનનો યુઝ કરીને આ મુરીદ કેનો જે આતંકનો કેમ્પ છે તેને ઉડાડી માર્યો છે. સ્ટ્રાઇક થઈ અને આ જે બ્લાસ્ટ થયો છે ત્યાં, આ તસવીર જે બતાવી પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ, આ એ છે. ફરી એકવાર અહીંયા જો ટાર્ગેટ આ આવી રહ્યું છે, અહીંયા નીચે ગાઇડેડ વેપન છે જે એટેક કરી રહ્યું છે અને એ જે મુરીદ કેનો જે ટેરર કેમ્પ છે તેને બિલકુલ ધ્વસ્ત કર્યો છે. એ સંપૂર્ણપણે આ તસવીરોમાં જોઈ શકાય છે અને આ તમામ તસવીરો ભારતીય વાયુસેના દ્વારા અત્યારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ જે ડીજીએમઓ લેવલની હતી તેની અંદર જાહેર કરવામાં આવી છે. આ એ પુરાવા છે કે જે કેટલાક લોકો કેટલાક સમયથી એવું ઈચ્છતા હતા કે પુરાવા ક્યાં છે, ભારતે આટલું નુકસાન કર્યું એના, તો એમના માટે આ આવશ્યકપણે જોવું જોઈએ. આ બીજો ટાર્ગેટ છે પોઈન્ટ નંબર 4 ઇમ્પેક્ટનો, કે જેની અંદર જે પ્રકારે ગાઇડેડ વેપનથી જે આ મુરીદ કેનો જે આતંક કેમ્પ છે તેના ઉપર જે ટાર્ગેટ કરાયો હતો, એમાં આજે અલગ અલગ પોઈન્ટ મારવામાં આવે છે. બાદ બસ જમીન બચી છે વિજય, બિલકુલ બિલકુલ. તો આ મુરીદ કેની અંદર જે ટેરર છે, હવે આગળનું જે સેકન્ડ છે એના પછીનું ઓપરેશન સિંદૂર અંતર્ગત જે બીજું આતંકી ઠેકાણું છે એ તસવીરો બતાવી દો એટલે આગળ વધીએ. કેમ કે હજુ એ એરબેઝ બતાવવા છે, સમય ઓછો છે આપણી પાસે. પાકિસ્તાનના એરબેઝ જેને ભારતે મટ્ટીમાં મિલાવી દીધા છે, એના ઉપર જે સ્ટ્રાઇક કરી છે એ પણ આપણે બતાવવા છે કે કઈ રીતે પાકિસ્તાનના નૂરખાન એરબેઝ, જેને ચકલાલા એરબેઝ કહેવાય છે, અને મુરીદ એરબેઝ, એરબેઝનું નામ છે મુરીદ એરબેઝ, જેકનાબાદ એરબેઝ, સરગોદા એરબેઝ, આ બધા એવા એરબેઝ હતા કે જ્યાંથી પાકિસ્તાન તેના ડ્રોન, તેના ફાઇટર, લડાકુ વિમાનો આ તમામ ત્યાંથી ઉડાડીને ભારતની અંદર એટેકનો પ્રયાસ કરતું હતું. પરંતુ અગત્યની વાત એ છે કે આ તમામ એરબેઝ પર ભારતે મોટી એર સ્ટ્રાઇક કરીને તમામની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એને તોડી પાડી છે. જે દિવસે સ્ટ્રાઇક થઈ હતી ત્યારે બતાવ્યો હતો. આજે ભારતીય સેનાએ ક્લિયર કન્ફર્મ કરી દીધું છે પુરાવા સાથે કે 9 એરબેઝ, પાકિસ્તાની વાયુસેનાના 9 એરબેઝ નું અસ્તિત્વ હવે બચ્યું નથી, તબાહ થઈ ગયા છે. 9 એરબેઝ તબાહી મચાવી છે
કઈ રીતે ભારતીય વાયુસેનાનો કહેર વર્ષો જ્યારે એર સ્ટ્રાઇક કરી, પસરૂર હોય, બોલારી હોય, રહીમયાર ખાન હોય, જેકોબાબાદ હોય, મુરિદકે હોય, ચકલાલા હોય કે પછી સરગોદા હોય, બિલકુલ એની સિયાલકોટ, અંદર એક વસ્તુ સ્પષ્ટ કરવા માંગીશ કે જે ખાસ કરીને જે જેકાબાબાદ છે, ઉપરાંત સુકુર છે, પસરૂર છે, આ 3 જગ્યા પર એના જે હેંગરની અંદર રહેલા લડાકુ વિમાન પણ નષ્ટ થયા છે. આ સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. તસવીર પણ સેનાએ બતાવી. હેંગર એટલે હું જણાવી દઉં, એરબેઝ ની અંદર હેંગર એવો વિસ્તાર છે જ્યાં ફાઇટર જેટ્સ રાખવામાં આવતા હોય છે. એક રીતે પાર્કિંગનો એરિયા, બિલકુલ, જ્યાં ફાઇટર જેટ પાર્ક કરવામાં આવતા હોય છે. એ આખે આખું હેંગર જે હતું એનું, એને પણ ભારતીય એર સ્ટ્રાઇકમાં નષ્ટ કરી દેવામાં આવ્યા છે, તબાહ કરી દેવામાં આવ્યા છે. ભારતના વજ્રઘાતથી પાકિસ્તાનના 9 એરબેઝ ધ્વસ્ત થઈ ગયા છે અને હવે આ કન્ફર્મ છે. આની ઉપર કન્ફર્મેશનની મહોર ખુદ ભારતીય સેનાએ પુરાવા સાથે આપી દીધી છે. એટલે હવે એ બધાની બોલતી બંધ થઈ જવાની છે. જે કહી રહ્યા હતા ને કે પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ શું કર્યું છે, ક્યાં છે તસવીરો, ક્યાં છે પુરાવા, આ બધું જ સામે આવી ગયું છે. ભારતીય સેના પર હવે જેને ભરોસો ન હોય એના માટે મારે કોઈ શબ્દ નથી કહેવું. બિલકુલ, આની સાથે ભારતીય સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કંઈ અવળચંડાઈ કરી તો આનાથી પણ મજબૂતાઈથી જવાબ આપવામાં આવશે. એટલે એક સંદેશ પણ સ્પષ્ટ કર્યો છે કે આ તો પુરાવા છે. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમ તોડી હોય કે અન્ય પાકિસ્તાનની 3 રડાર સિસ્ટમ તોડી હોય કે એરબેઝ તોડ્યા હોય, ભારતીય નેવીએ પણ સ્પષ્ટ કર્યું છે કે અમે રેડી મોડમાં હતા કે જ્યાં અમારા સબમરીન, અમારા યુદ્ધ જહાજ માત્ર ક્ષણિક એક જ આદેશની રાહ જોઈ રહ્યા હતા. એટલે ત્રણેય સેનાએ સંયુક્ત રીતે જે ઓપરેશન ચલાવ્યું, એ ઓપરેશનની અંદર પાકિસ્તાનના 35 થી 40 સૈનિકોની સાથે સાથે 3 મોટા આતંકીઓ કે જે કંદહાર હાઈજેક હોય, પુલવામા એટેક હોય, આ પ્રકારે છેલ્લા 25 વર્ષમાં ભારતમાં જે મોટો આતંકવાદ ફેલાવવામાં સામેલ હતા તેવા મોટા 3 મોટા ગજાના આતંકીઓની સાથે કુલ મળીને 100 આતંકનો ખાત્મો બોલાવ્યો છે. એ સેનાએ સ્પષ્ટ કર્યું છે અત્યારે. અને આ જે તસવીર આપણે જોઈ રહ્યા છો એ સેનાએ જે પ્રેસ રિલીઝ કરી, એમાં જે પુરાવા આપ્યા એમાં મુરિદકે, ભીમ્બર, કોટલી, બહાવલપુર છે અને મહમૂના જોયા, આ તમામ જે આતંકી ઠેકાણા હતા એને નેસ્ત નાબૂદ કરી દેવાયા છે. અને હવે ત્યાં માત્ર જમીન બચી છે. 100 થી વધારે આતંકીઓ મટ્ટીમાં મળી ગયા છે અને એમનું અસ્તિત્વ બચ્યું નથી, કેમ કે ભારતીય સેનાએ બહુ પ્રિસાઇઝ લોકેશન પર ટાર્ગેટ લોકેટ કરીને પિન પોઈન્ટ ટાર્ગેટ કર્યા હતા અને એના કારણે આ આતંકી ઠેકાણા ધ્વસ્ત થયા છે. પણ આજે કેમ ભારતીય સેનાએ કહ્યું કે હજુ ઓપરેશન સિંદૂર ચાલુ છે? કેમ કે 21 માંથી 9 ઠેકાણા ધ્વસ્ત કર્યા છે. હવે હું આ ફરીવાર એક સ્પષ્ટ કરી દઉં કે ઓપરેશન સિંદૂર અંતર્ગત 9 આતંકી ઠેકાણા ધ્વસ્ત થયા એ અલગ સફળતા છે ભારતીય સેનાની. અને પાકિસ્તાને જે નાપાકી કરી એ પછી પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ 9 એરબેઝને ધ્વસ્ત કર્યા, એ આખી અલગ બાબત છે. એટલે પાકિસ્તાનની અંદર 18 ઠેકાણા, ચાહે લાહોરમાં હોય, રાવલપિંડીમાં હોય, કરાચીમાં હોય કે પછી અન્ય શહેરોમાં હોય, 18 ઠેકાણા ભારતીય સેનાએ ધ્વસ્ત કર્યા છે. અને આ તસવીરો એના બોલતા પુરાવા છે. આ તસવીરો સ્પષ્ટ કહે છે કે શું હાલત કરી. આ જે બહાવલપુર છે, બિલકુલ મરકઝે સુભાનલ્લાહ, આ લશ્કરે તૈયબાનું વડું મથક છે, એની હાલત જોઈ લો તમે. મુરિદકે, જે જૈશે મોહમ્મદનું વડું મથક છે, એની હાલત જોઈ લો, ત્યાં કેવી હાલત થઈ છે. મુરિદકે લખ્યું છે ત્યાં. અને કોટલી, જે પણ આતંકી ઠેકાણું હતું, અને મહમૂના જોયા, ભીમ્બર, આ બંને જગ્યાએ આતંકી કેમ ધમધમતા હતા જેને ભારતીય સેનાએ નેસ્ત નાબૂદ કરી દીધા છે. વિજય, બિલકુલ નેસ્ત નાબૂદ કરી દીધા છે. અને હજી પણ બાકીના જે 21 પૈકીના છે, 21 પૈકીના જે બાકીના જે છે આતંકી કેમ્પ, એનો પણ ખાત્મો બોલાવવામાં આવશે. તેમાં કોઈ બેમત નથી, કારણ કે સેનાએ એક વસ્તુ એ પણ સ્પષ્ટ કરી છે કે આતંકી વિરોધનું જે ઓપરેશન છે તે યથાવત છે. આજે એરબેઝની વાત કરી તો એ નૂરખાન એરબેઝ હોય, રફીકી એરબેઝ હોય, નૂરખાન એરબેઝની જે અલગ અલગ તસવીરો છે, ઇસ્લામાબાદની નજીકનું જે ચકલાલા, સૌથી અગત્યનું જે પાકિસ્તાની વાયુસેનાની લાઇફલાઇન માનવામાં આવે છે, એ એરબેઝ હોય. આ તમામ એરબેઝને એર સ્ટ્રાઇક કરીને તોડ્યા છે, જવાબી કાર્યવાહીમાં તોડ્યા છે. ભારતનું ઓપરેશન માત્ર આતંકવાદ વિરુદ્ધનું હતું, પહેલગામ એટેકનો બદલો લેવા માટે શરૂ થયું હતું. પરંતુ એની વિપરીત જેને પાકિસ્તાને ભારત પર અવળચંડાઈ કરી, એના વળતા પલટવાર
ની અંદર અન્ય ઓપરેશન ધર્યું હાથ, તેના આધાર પર પાકિસ્તાનના એરબેઝને નુકસાન થયું છે, પાકિસ્તાનની સેનાને પણ નુકસાન થયું છે, તેના ઓફિસરો સહિત 35 થી 40 જવાનોનો પણ આ ઓપરેશન સિંદૂર અંતર્ગત ખાત્મો બોલ્યો છે. એટલે એક વાત સ્પષ્ટ છે કે જો પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો હજી પણ આનાથી મોટી કાર્યવાહી સેના કરશે. વિજય, પાકિસ્તાનની અંદર 18 ઠેકાણાઓ પર કઈ રીતે ભારતીય સેનાએ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવીને 9 એરબેઝ સૈન્ય ઠેકાણા અને એની પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન 9 આતંકી ઠેકાણા, 18 ઠેકાણા તબાહ કરીને પાકિસ્તાનને એવડો મોટો ઝટકો આપ્યો છે કે પાકિસ્તાનને એને ક્યારે કળ વળશે એ સૌથી મોટો સવાલ છે. વર્ષોના વર્ષો વીતી જવાના. હું સોશિયલ મીડિયા ટીમને કહીશ કે આ કવરેજ લગાતાર ચાલુ રાખે, આ કવરેજ કટ ઓફ ના થાય, કેમ કે એક નાનકડા વિરામ માટે આપણે જઈ રહ્યા છીએ અને વિરામ પછી ભારતીય સેનાની ઐતિહાસિક સફળતા પર એક મેરેથોન ચર્ચા પણ કરીશું અને તમામ એ બાબતોને આવરી લઈશું. આજે સેનાએ શું કહ્યું, આજે રાજનાથસિંહ સંરક્ષણ મંત્રીએ શું કહ્યું, ભારતનું ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને બીજી સૌથી મોટી વાત કે જો એક પણ હરકત પાકિસ્તાન તરફથી હવે યુદ્ધ વિરામ ઉલ્લંઘનની થઈ તો ભારતીય સેના કેવી ફરી વળશે, કઈ રીતે પાકિસ્તાનના અસ્તિત્વ પર સવાલ ઉભો થઈ જશે, એની પણ વાત કરીશું. બસ થોડી વારમાં પરત ફરીએ છીએ, ક્યાંય ન જતા.